સારથીએ પોતે માલિક બન્યો છે, શોષણમાંથી મુક્ત થયો છે અને અમિતભાઈ શાહ એ સહકારથી સમૃદ્ધિના મંત્રને એ ચાહે પેક્સ મંડળીઓ હોય, ચાહે ભારત ટેક્સીનું જોડાણ હોય, ચાહે ડેરી હોય, ચાહે બેંક હોય, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓને આપણું અર્થતંત્ર, ગ્રામીણ અર્થતંત્ર સહકારથી વધારે મજબૂત બનાવવા માટે સતત ભાર આપી રહ્યા છે। ત્યારે આખા ઇન્ડિયામાં 40 લાખ જેટલા કસ્ટમરો જોડાણા છે। મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી, એનસીઆર, ચંદીગઢ આ ચાલી રહી છે અને આજથી ગુજરાતમાં પણ વિધિવત લોન્ચિંગ આજે થયું છે। લગભગ 7,000થી પણ વધારે સારથીઓ આજે અહીંયા એકત્રિત થયા હતા। આવનારી ચેલેન્જીસને પણ માનીય અમિતભાઈ શાહે સારથીઓને ડગ્યા વગર ભારત સરકાર અને રાજ્ય સરકાર એમની સાથે છે પ્રમાણે કેટલાક ખાનગી કંપનીઓ અલગ રીતે આખી આ ચેઇનને તોડવાના પ્રયાસોને પણ માનીય અમિતભાઈ શાહે બેખૂબી સારથીઓને હિંમત આપી છે। કારણ કે ખોટી રીતે ક્યારેય સહકારિતામાં થયેલું કામ હંમેશા કોઈને નેડા વગર, ઈર્ષા વગર સૌને ઉપયોગી થવાનું છે। કસ્ટમરને ફાયદો, સારથી ટેક્સી ધારકને ફાયદો અને સમગ્ર શોષણમાંથી મુક્ત થાય એ પ્રકારની આખી ચેઇન ગોઠવણી તરફ આનંદ છે કે ભારત ટેક્સી આજે ગુજરાતમાં લોન્ચ થયું છે। કેટલાક એમઓયુ પણ અલગ અલગ વિભાગોના, એ ચાહે રેલવે હોય, એરપોર્ટ હોય, પોલીસ હોય, સ્ટેટ કોઓપરેટિવ બેંક હોય, એમના પણ થયા છે। આ એક મોડલ એ વિશ્વનું એવું મોડલ બનવાનું છે કે સૌએ એ પોતાનું સહકારિતાનું એટલે પોતાનું આ ભાવથી આખું આ મોડલને આજે ગુજરાતમાં લોન્ચ કર્યું છે અને અલગ અલગ પ્રકારે આનો વ્યાપ વધારવા માટે સમગ્ર રાજ્યની માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર અને દેશમાં માનની મોદી સાહેબના નેતૃત્વ અમિતભાઈ શાહ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે। મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે સૌથી મોટી ચેઇન એ ભારત ટેક્સી બનવા જઈ રહી છે, એનો ઉપયોગ કરીએ। મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો છે એમને સીધો જ ફાયદો મળે આ પ્રકારની ચેન્જ છે। તમારી ગ્રાહકોને વિનંતી છે આ સહકારથી સમૃદ્ધિના કદમમાં આપણે જરૂરિયાતમંદ લોકો જે છે એ આમાં જોડાણ છે, ત્યારે એને સમૃદ્ધ કરીને આપણો આ સહકારિતાનો મંત્ર એ મૂર્તિમંત કરીએ। માનની અમિતભાઈ શાહનો હું આભાર માનું છું રાજ્ય સરકાર વતી કે ગુજરાતમાં લોન્ચિંગ કરવા માટેનો અમને ટાઈમ આપ્યો। 6ઠી તારીખે 5 વર્ષ એ સહકારિતા મંત્રાલયને માનની મોદી સાહેબ બનાવ્યા એને પણ થઈ રહ્યા છે, ત્યારે ખુશીની વાત છે। સહકારથી સમૃદ્ધિ મંત્ર એ મૂર્તિમંત થતો જોવા મળે છે। થેન્ક યુ।